બુક બનાવવાનો છે તો બુક કેવી રીતે બનાવવી એ આપણે વિડીયોમાં જણાવીએ। તો આપણે બુક માટે જો આપણે કાગળ લઈ આવ્યા છીએ તો કાગળને આપણે ફૂલપટ્ટીની મદદથી કાપીએ। પહેલાં તો આપણે એની શેની ચાકુએથી કાપી લેવાની જેનો એક ભાગ કરી આપણે એને શેની એને આપણે પહેલાં જો આવી રીતની હાથથી મદદથી આપણે એને શેની આવી રીતે વળવાની જો આવી રીતના આવી રીતે વળી ગઈ આપણી જો આટલી તલ બની ગયેલી છે તો આજે આપણે એને જોવો કેવી રીતે જોડવી એ આપણે આ વિડીયોમાં દેખાડીએ। આવી રીતે આમાં ગમ મૂકી દેવાનો ગમ મૂકી આને આમ ચોંટાડી દેવાની ચોંટી જાય પછી વધે કાઢવે ને તો કાપી નાખવાની પછી આમ કરી નાખવાનું એટલે આમ ચોંટવા ન કરે। તો બીજી સાઈડે એમ જ કરવાનું ગમ લગાડી દેવાનો ઘણો બધો તબ ગમે લગાડી દીધો છે બધું તૈયાર થઈ ગયું છે તો આપણે એની માટે કવર બનાવી નાખ્યું તો આપણે કેવી રીતે આ બુક જોડવીને એ આપણે આગળ વિડીયોમાં બતાવીએ। આ જો આટલી લાંબી હોવી પડે પછી એવી રીતે જુઓ આમ થવી પડે પહેલાં ત્રણ નાના નાના બનાવવાના ને પછી એને ઉપરા ઉપર જોડવાના જુઓ આ વિડીયોમાં બને પછી આપણે આ ખોખામાં કેવી રીતે ચોંટાડવી જો પહેલાં એનું કાગળ વેતરીને એમાં ગમ ચીપકાઈ દેવાનો બે સાઈડ ગમ એટલો લગાડવાનો ગમ લગાડાઈ જાય બાદ આપણે બુકને આપણે છે ને રાખવાની છે ને એમ મસ્તી રીતે છે ને ચોંટાડી દેવાની ઉખડે નહીં ને એ રીતે તો આપણે જો આ વિડીયોમાં આવેલી આપણે ચોંટાડી દીધું છે તો જો બુક શાનદાર બની ગઈ। આજે આપણે એની માથે પેઇન્ટિંગ દોરવાની માટે પછી આવી રીતે ટપકા કરી દેવાના। આ આપણી મેજિક બુક બનીને તૈયાર। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને અમારી ચેનલને જોતા રહો। નમસ્કાર।